નમસ્કાર મહોદય. સંસ્કૃત સપ્તાહ અને જનભાગીદારીના મહાઅભિયાનમાં આજે આપણે રાજકોટમાં 4000 વિદ્યાર્થીઓની ઉપસ્થિતિના કાર્યક્રમની અંદર હાજરી આપી હતી. તમે જો નીરવ મંદિર યુટ્યુબ ચેનલ ઉપર અને રાજકોટ શહેરની અંદર સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન થયેલું હતું. વિદ્યાધન સર્વધન પ્રાધાન્યમ, વિદ્યારૂપી ધન એ તમામ ધનોમાં સર્વશ્રેષ્ઠ છે. આ ઉદ્દેશ્ય અને ભારતીય જ્ઞાન પરંપરાના ઉજાગર કરવાના હેતુથી ગુજરાત રાજ્ય સરકારે વર્ષ 2026ની અંદર 25 તારીખથી 31 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ભાષાને સપ્તાહ મહોત્સવનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે રાજકોટ શહેરની રૈયા રોડ સ્થિત ન્યૂ એરા સ્કૂલ ખાતેથી જિલ્લા પંચાયત ચોક સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા રેલીનું ભવ્ય આયોજન થયું હતું. સંસ્કૃત સપ્તાહ મહોત્સવ ઉપર વિશેષ વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક રેલી એટલે કે સંસ્કૃત ભાષાના થીમ ઉપર એ વિવિધ રેલી એ યોજાઈ હતી અને જેની અંદર રાજકોટ શહેરના પશ્ચિમ બેઠકના ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહ તથા રાજકોટ શહેરના કલેક્ટર શ્રી ડૉક્ટર ઓમ પ્રકાશ ખાસ વિશિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વ્યાપક જનભાગીદારી સાથે રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તમામ ઉમેદવારોએ હાજરી નોંધાવેલી હતી અને શહેરની વિવિધ શાળાઓના શિક્ષકો અને અગ્રણીઓએ આ કાર્યક્રમની અંદર સક્રિય સહયોગ પણ આપ્યો હતો. વિદ્યાર્થીઓના ઉત્સાહની અંદર જો વાત કરીએ તો રાજકોટની વિવિધ શાળાઓની અંદર આશરે 4000થી વધુ વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગૌરવ યાત્રાની અંદર પોતે જોડાયા હતા અને સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ એ રાજકોટના જન વ્યાપક એ બનાવ્યો હતો. જે વિદ્યાર્થી અવસ્થાથી તે સંસ્કૃત વિદ્યાર્થીઓ ભણતા હોય છે અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ એ કાર્યક્રમની અંદર રેલીની અંદર કરવામાં આવેલી હતી. વિદ્યાર્થીઓ દ્વારા જે સંસ્કૃત નૃત્ય શૈલીનું મનોરમ્ય પ્રદર્શન અને સ્પષ્ટ ઉચ્ચારણો સાથે સંસ્કૃત શ્લોક પઠન પણ કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ દિવ્ય જોવા મળતું હતું. આ ઉપરાંત આપણે વાત કરીએ તો સરકાર જે કેન્દ્ર સરકાર છે અને રાજ્ય સરકાર છે એટલે કે ડબલ એન્જિન સરકાર જે ગુજરાતની અંદર છે તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગ સ્વરૂપે સંસ્કૃતનું એક વિશિષ્ટ મહત્વ એ આપવામાં આવેલું છે. સંસ્કૃત ભાષાને માત્ર એક પ્રાચીન કે ધાર્મિક ભાષા પૂરતું સીમિત ન રાખતા સરકાર એ ભારતની સમૃદ્ધ જ્ઞાન પરંપરા અને સાહિત્યિક શ્રેષ્ઠતા અને સાંસ્કૃતિક વારસાનું મુખ્ય માધ્યમ જનવ્યાપક આંદોલન સુધી પહોંચાડવા માંગે છે અને નવી પેઢી અને વિદ્યાર્થીઓ એનો અનમોલ વારસો સહજ રીતે જોવા મળતો હોય છે. વિદ્યાર્થીઓની અંદર પોતાની સંસ્કૃતિ પ્રત્યે અને ગૌરવની લાગણી દ્રઢ કરવા માટે સંસ્કૃત મહોત્સવનું આયોજન સરકાર કરે છે, જે સંસ્કૃત ભાષાને વ્યાપક વિકાસ અને તેના સંરક્ષણ માટે ગુજરાત રાજ્ય સરકારે તો સંસ્કૃત બોર્ડની રચના પણ કરી છે, જે સંસ્કૃત માટે વિવિધ રાજ્યોમાં જે યોજનાઓ છે, સંસ્કૃત બાબતની વિવિધ યોજનાઓ છે કે જે સંસ્કૃતનું સંવર્ધન સહાય યોજના હોય કે પ્રોત્સાહન યોજના હોય કે શ્રીમદ ભગવદ્ ગીતાનું જે આધ્યાત્મિક જ્ઞાન છે જે વિદ્યાર્થીઓના ઘડતર અને નૈતિક મૂલ્ય માટે ખૂબ જરૂરી છે તે પણ લાગુ કરે છે. વેદ વ્યાપક જે વ્યાકરણ છે, ઉપનિષદ છે, આધ્યાત્મિક મૂલ્ય છે તે બધું સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિની આપણી વિશિષ્ટ ઓળખ એ અત્યારે જોવા મળે છે. આજે સંસ્કૃત મહોત્સવનો આખા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન યજમાન ન્યૂ એરા સ્કૂલ હતી અને એ ખૂબ સરસ મજાની સંસ્કૃતની અવેરનેસ એટલે કે સંસ્કૃત ભાષા ઘર ઘર હર ઘર જે ભાષા અત્યારે ધીમે ધીમે પેલી થતી જાય છે એની બદલે આપણી વિરાસત સંસ્કૃત ભાષા છે એને ઉજાગર કરવા આજે સંસ્કૃત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલાં તો સાંસ્કૃતિક કાર્યક્રમ હતા, તેમાં દર્શિતાબેન આપણા ધારાસભ્ય તેમજ કલેક્ટર ડીડીઓ સાહેબ, આઈપીએસ અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા શિક્ષણ વિભાગ પણ અત્યારે ઉપસ્થિત રહ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થી લગભગ 4000 વિદ્યાર્થીઓની સંસ્કૃત યાત્રા પણ અત્યારે નીકળી છે અને ઘણા બધા શિક્ષકો જે સંસ્કૃત સાથે લગાવ ધરાવતા ઘણા બધા નાગરિકો પણ આ યાત્રામાં જોડાયા છે અને ખૂબ આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં આ સંસ્કૃત યાત્રાનું આયોજન થઈ રહ્યું છે.